નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વિશેષ વાત કરીશું સાઉદી અરેબિયાના જેદ્દામાં યોજાયેલા આઈપીએલ ઓક્શન વિશે. ઓક્શન એટલે આઈપીએલમાં ખેલાડીઓની હરાજી, જેમાં કુલ 10 ફ્રેન્ચાઇઝી ટીમોએ ભાગ લીધો. 182 જેટલા ખેલાડી વેચાયા હતા, જેમાંથી 62 જેટલા ખેલાડીઓ તો વિદેશી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, તેની સાથે જ આઈપીએલની હરાજી પણ હવે પૂર્ણ થઈ ગઈ છે. 2 દિવસ ચાલી આ હરાજી અને આ ઓક્શનની જે મુખ્ય બાબતો છે તેના વિશે આજે તો આપણે કાર્યક્રમમાં વાત કરીશું કે કોણ ખેલાડી કઈ ટીમમાં ગયું છે, કેટલામાં વેચાયું છે, કોની ટીમ તરફથી રમશે, કોની હરાજી કેટલામાંથી, એ બધી બાબતો તો છે જ. સાથે ઘણા એવા ખેલાડીઓ પણ છે અને એવા ખેલાડીઓ કે જે ખરેખર ખૂબ જ સારું રમે છે, એવા ખેલાડીઓ છે જેમની બોલી હજી સુધી બોલાઈ નથી, તમામને નિરાશા સાંપડી છે. ત્યારે એવા ખેલાડીઓ કયા, આ બધી જ બાબતોની આજે ચર્ચા કરીશું અને કાર્યક્રમમાં હંમેશાની જેમ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈશું એક ખાસ અહેવાલ. ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, તેની સાથે જ આઈપીએલની હરાજી પણ પૂર્ણ થઈ. 120 ભારતીય ખેલાડીઓ અને 62 વિદેશી ખેલાડીઓ પર લક્ષ્મી વરસી, જેમાં અમુક નામો આશ્ચર્ય ઉપજાવે તેવા છે. આક્રમક બેટર ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સે ₹27 કરોડમાં ખરીદ્યો, જ્યારે શ્રેયસ અય્યર પંજાબે 26.75 કરોડમાં ખરીદ્યો. કોલકાતાએ વેંકટેશ આયરને ₹23.75 કરોડ આપ્યા. બટલર ગુજરાતને ₹15.75 કરોડમાં વેચાયો. બીજી તરફ સૌથી આશ્ચર્યજનક બોલી રહી નાની ઉંમરના ખેલાડી વૈભવ સૂર્યવંશીની. રાજસ્થાન રોયલ્સે કરોડપતિ બનાવી દીધો. 14 વર્ષીય આ ખેલાડીને ₹1.1 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. આમ બટલર અને સિરાજ ગુજરાત ટાઇટન્સ તરફથી, જ્યારે અશ્વિન હવે ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમશે, જ્યારે શ્રેયસ અય્યર અને ચહલ પંજાબ કિંગ્સના ભાગ હશે. જેમની કોઈ બોલી જ નથી લાગી એવા જોરદાર ખેલાડીઓ આ વખતે નિરાશ થશે. આ યાદીમાં જેમાં વોર્નર, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, બેરસ્ટ્રો, સરફરાઝ ખાન, મુસ્તફિઝુર રહેમાન અને યશ ધુલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઓવરઓલ ટીમનું કોમ્બિનેશન જોઈએ તો મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ, કોલકાતા વગેરે ટીમોમાં મજબૂત નજરે પડે છે, પણ મેચમાં કયું કોમ્બિનેશન કેપ્ટન ઉતરે છે તેના પર જીત હારનો આધાર રહેશે. તો આજે વાત આઈપીએલની અને મેગા ઓક્શનની, અને પહેલો જ સવાલ અશોકભાઈ એ જ પૂછવો છે કે આ જે આઈપીએલ છે તે 2024માં જે આઈપીએલ યોજાઈ હતી ભૂતકાળમાં, તેના કરતાં કેવી રીતે અલગ પડી એમ કહેવાય? મેગા ઓક્શન હતું અને ઘણા ખેલાડીઓને લોટરી લાગી ગઈ આ વખતે, એમ ચોક્કસ કહી શકાય. આમે જો કે આઈપીએલ એટલે ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થાય એવી સિઝન કહેવાય, અને દરેકે દરેક ખેલાડી જે એસ્પિરન્ટ્સ હોય એ બધા રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આઈપીએલ આવે અને ક્યારે આપણી બોલી લાગે અને આપણે વેચાઈએ અથવા ખરીદાઈએ. આઈપીએલ જ્યારથી શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઇટ હેઝ ગ્રોન ગ્રેજ્યુઅલી. બહુ જબરજસ્ત રીતે દુનિયાની શ્રેષ્ઠ આઈપીએલ તરીકે આ આઈપીએલ પ્રસ્થાપિત થઈ છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ. અને એટલા માટે દેશ વિદેશના ખેલાડીઓ પણ આમાં આવતા હોય છે. અને ખાસ કરીને અહીંયા આગળ જોઈએ તો આ વખતે જે બોલી લાગી જતો તો જે એમાઉન્ટ આપવામાં આવી છે અત્યાર સુધીની હાઈએસ્ટ એમાઉન્ટ છે. એટલે એ બહુ એક મહત્ત્વની બાબત બની છે કે જે ગયા વખતે 20 કરોડ મેક્સિમમ હતી તો આ વખતે 30 કરોડ મેક્સિમમ છે. એ પ્રમાણેની પરિસ્થિતિ 27 કરોડ જે રિષભ પંતને મળે એ મેક્સિમમ છે. તો એક તો પૈસા વધ્યા છે, બીજું કે મેગા ઓક્શન હતી એટલે રિટેન કરેલા ખેલાડીઓ જે હતા એ દરેક ટીમને 4 કે 5 જે કોઈ એમને રિટેન કરવાના હતા એટલા કરવા દીધા હતા, બાકીના ખેલાડીઓને છૂટા મૂકી દેવામાં આવ્યા હતા. એટલે જ્યારે તમારી પાસે ઓપન કેટેગરીમાંથી ખેલાડીઓ તમારે ખરીદવાના હોય ત્યારે તમારી પાસે ઓપ્શન રહે છે કે તમે કેટલામાં એ ખેલાડીને ખરીદવા માગો છો. એમની મિનિમમ પ્રાઇસ બાંધેલી હોય, 2 કરોડ રૂપિયા હોય, કોઈની 50 લાખ હોય, કોઈની 1 લાખ હોય, પણ પછી બોલી લાગતા એ ખેલાડી કરોડોનો થતો જાય અને થીકન થતો જાય અને અલ્ટિમેટલી આટલી જે મોટી આપણે બોલી જોઈ રહ્યા છે બધાની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હોય, પણ અત્યારે આપણે જોઈએ તો 27 કરોડ છે, 26.75 શ્રેયસ આયરની છે. તો આ જે પરિસ્થિતિ છે અત્યારે. અને બીજું કે આઈપીએલ ઇઝ નોટ અ ક્રિકેટ ઇન ધ સેન્સ that 30% it is cricket. Rest of thing it is entertainment in all category of this thing. અહીંયા પૈસા છે, લુક્રેટિવ ઓફર્સ છે, ચીયર લીડર્સ છે. અહીંયા આગળ તમે જે મેદાન ઉપર આવો તો યુ કેન જસ્ટ એન્જોય ધ ગેમ. સો ઇટ્સ નોટ અ ક્રિકેટ ઓછું છે અને જે જાગ જમાળ જે છે એ વધારે છે. એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે ધીસ ઇઝ અ પિકનિક સ્પોટ ગેમ, કે માણસ મેચ જોવા જાય
3 કલાક એન્જોય કરે, ચોગ્ગા છગ્ગા જુએ. અહીંયા કોઈ લોયલ્ટી નથી હોતી તમારી, નોટ લોયલ્ટી ટુ ધ કન્ટ્રી નથી હોતી. મીન્સ તમને ઇંગ્લેન્ડનો ખેલાડી તમને અહીંયા રમતો જોવા મળે, વેસ્ટ ઇન્ડિઝનો જોવા મળે, બધા દુનિયાના તમામ ખેલાડીઓ તમને આ ફ્રેન્ચાઇઝીમાં જોવા મળે અથવા તો IPLમાં જોવા મળે. અત્યારે જે રીતે ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ એકબીજાની સામે ગુરકિયા કાઢે છે, એ લોકો એક જ ટીમમાં રમતા હશે અહીંયા આગળ. તો આ જે IPLના આવ્યા પછી ગ્લોબલાઇઝેશન જે થયું, એ ગ્લોબલાઇઝેશનમાં ક્યાંક ને ક્યાંક જેને કહેવાય ને કે એક આઈડેન્ટિટી આપણી જે હતી એ આઈડેન્ટિટી હવે જતી રહી ઇન ધ સેન્સ કે ભારતના મેદાનો ઉપર રમવાનું તો પહેલાં તો કોઈ ખેલાડી આવે તેના માટે નવું હતું. આજે નવું નથી, બધા જ ખેલાડીઓ 14 મેચો રમે છે. એટલે દુનિયાની કોઈ પણ જગ્યાનો કોઈ પણ ખેલાડી એ ભારતની પીચોથી વાકેફ છે. બીજું, ભારતની બોલિંગથી વાકેફ છે, ભારતના બેટર્સથી વાકેફ છે, પણ આપણે એમનાથી વાકેફ છીએ. એટલે આ જે વસ્તુ છે, પહેલાં કટ્ટરતા હતી. કટ્ટરતા ઇન ધ સેન્સ કે આમ જોરદાર સ્લેજિંગ થાય ને એને હેરાન કરવામાં આવે ને પરેશાન કરવામાં આવે. અને હવે એવું નથી, કારણ કે ખબર છે કે હેરાન પરેશાન કરશો તો આવતા વર્ષે એની જોડે તો IPL રમવાની છે. તો ક્યાંક ને ક્યાંક એક ફ્રેન્ડશીપનું વાતાવરણ અત્યારે ક્રિકેટમાં વધારે જોવા મળે છે. બીજી વસ્તુ મેં કહી એ પ્રમાણે કે કોઈ એવી જેને કહેવાય કે આપણી પાસે સસ્પેન્સ રહ્યું નથી કે ચલો ભાઈ આ દિલ્હીની વિકેટ ઉપર અમે કોઈ ટીમને કરીશું. એટલે IPLના આવવાથી બાયલેટરલ સિરીઝ જે છે, બાયલેટરલ સિરીઝનું ઇમ્પોર્ટન્સ થોડુંક મારી દ્રષ્ટિએ ઓછું થયું. તો આ રીતે જોઈએ તો આમ ગયા વખત અને આ વખતમાં સૌથી મોટો ફેર જોવો તો પૈસાનો જ. કારણ કે બિકોઝ ઇટ વોઝ અ મેગા ઓક્શન, બધા જ 4-5 ખેલાડીઓ રાખીને બાકી બધી ટીમોએ ખેલાડીઓ પોતાને છૂટા મૂકી દીધા જનરલમાં. એટલે જનરલમાંથી તમે કેટલા સારા ખેલાડીઓ કેટલા વધારે પૈસામાં એ કરી શકો છો, એ પ્રમાણે પોતપોતાની ટીમ પોતાની રિક્વાયરમેન્ટ માટે બનાવવામાં આવી. બિલકુલ, આપણે ટોચના 5 ખેલાડીઓ વિશે વાત કરીએ કે જેઓ માલામાલ થઈ ગયા. કોણ છે આ ખેલાડીઓ અને ગયા વખત કરતાં આ વર્ષે તેમને વધુ રૂપિયા અપાયા તેમ કહી શકીએ? નહીં, એ તો વસ્તુ છે જ. કારણ કે અત્યાર સુધીનો ઇતિહાસ એમ કહે છે કે ઘણા એવા ખેલાડીઓ છે કે જે બહુ જ મોટા પૈસામાં કરોડો રૂપિયામાં ખરીદાયા હોય, પણ એમનું પ્રદર્શન જે હોય સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એટલું સારું ના હોય. એટલે ફરી જ્યારે બોલાય ત્યારે એ ખેલાડીઓ અડધી પણ નહીં, ખાલી 25% કિંમતમાં લેવાતા હોય છે. એટલે અત્યારે જોવા જઈએ તો ઇન ફોર્મ ખેલાડી તમારી પાસે રિષભ પંત છે. રિષભ પંત અત્યારે ફૂલ ફોર્મમાં છે, બધી જ રીતે બહુ પરફેક્ટ છે. હી હેઝ બીન 27 કરોડમાં એને ખરીદવામાં આવ્યો છે. 27 crores રૂપીઝ હેઝ બીન પેડ ટુ હિમ. એ ગયા વખત કરતાં લગભગ ડબલ એની જે અમાઉન્ટ હોય એ પ્રમાણેની છે. અને આ જે ખેલાડીને લખનઉ સુપર જાયન્ટે ખરીદ્યો છે. એટલે લખનઉ સુપર જાયન્ટ એક એવી ટીમ છે કે જે ટીમ પાસે પોટેન્શિયલ છે. આજે અહીં આગળ જ્યારે એમણે પહેલી પત્રકાર પરિષદ જ્યારે ટીમ જોડી, જ્યારે પહેલી પત્રકાર પરિષદમાં અમે લોકો KL રાહુલ અને બધાની સાથે હતા ક્વેશ્ચન આન્સર સેશનમાં, અને ત્યારથી એ લોકો એમ વિચારે છે કે અમારે ચેમ્પિયન બનવું, અમારી ટીમ ચેમ્પિયન મટીરિયલ છે. બટ અનફોર્ચ્યુનેટલી ચેમ્પિયન બની શકી નહીં હજુ સુધી. એટલે લખનઉ સુપર જાયન્ટ્સના KL રાહુલ જે કેપ્ટન હતા, હવે નાવ દર ઇઝ અ કોમ્પિટિશન કે કેપ્ટન તરીકે રાહુલ પણ છે અને પંત પણ છે. તો કોણ કેપ્ટન બનશે એક મોટી તૈયારી. ત્યાર પછી તમારી પાસે શ્રેયસ આયર છે. શ્રેયસ આયરને પંજાબે લઈ ગયા. શ્રેયસ આયર પહેલાં કલકત્તામાં રમતા હતા, એ પહેલાં દિલ્હીમાં રમતા હતા. નાવ હી ઇઝ ધેર વિથ પંજાબ. અને પંજાબનું પણ એ પ્રમાણે છે, એમની પાસે પોટેન્શિયલ ટીમ હોવા છતાં પણ દે વર નોટ એબલ ટુ મેક માર્ક. એટલે ઘણીવાર એવું બને કે તમારે સારા ખેલાડી કરતાં સારા કેપ્ટનની જરૂર હોય. સી વાય ધીસ પ્લેયર્સ હેવ બીન ગિવન સો મચ ઓફ વેટેજ. એમણે કે અત્યારે બહુ રન્સ નથી માર્યા, બટ દે હેવ દેટ કેલિબર ઓફ લીડિંગ ધ ટીમ. દેટ્સ અ ટોટલી સેપરેટ કોન્સેપ્ટ હિયર યુ નો. અહીં તમે તમારી ટીમને કેવી રીતે લીડ કરો છો એ બહુ અગત્યનું છે. તમને ખેલાડીઓ તો આપી દીધા, પણ તમે વિચાર કરો કે દેશ વિદેશના અલગ અલગ જગ્યાએ રમતા, અલગ અલગ સ્થાને રમતા, અલગ અલગ પોઝિશન ઉપર રમતા ખેલાડીઓમાંથી તમારે 11 સિલેક્ટ કરવાના અને એ 11ને હેન્ડલ કરીને તમારે બેસ્ટ પરફોર્મન્સ આપવાનું. સો યુ નીડ ટુ હેવ ધી એબિલિટી. દેશના થઈ જાય, ભારતના 11 15માંથી 11 લેવાના, લેવાઈ બી જાય ને 11 જણને તમે એ કરી શકો. પણ તમારી પાસે એક દિગ્ગજ ઇંગ્લેન્ડનો હોય, એક દિગ્ગજ વેસ્ટ ઇન્ડિઝનો, એક ખતરનાક ખેલાડી ઓસ્ટ્રેલિયાનો હોય. આ બધા જે 5 કે 6 ખેલાડીઓ આપણા જે હોય અને બાકીના બધા વિદેશના ખેલાડી, અને એની સાથે તમારે સંકલન સાધીને પરિણામ આપવાનું. એટલે શ્રેયસ આયરને એના માટે ખરીદવામાં આવ્યો છે. પંજાબે ખરીદ્યો છે ને 26.75માં. વેંકટેશ આયર કરીને એક આ ખેલાડી પણ એક બહુ
જબરજસ્ત ખેલાડી. એ પહેલાં કલકત્તામાં જ હતા પણ પછી છૂટા કરી દીધા બધાને, એટલે જનરલ કેટેગરીમાં આવી ગયા. એમાંથી એને સૌથી વધારે રૂપિયા એ ટીમે આપ્યા છે અને હી વોઝ બીન પરચેઝ ઇન 26.75 કરોડ. એટલે આ જે બધા ખેલાડીઓ છે કે ગયા વખતે 10 કરોડ 11 કરોડ 12 કરોડમાં વેચાયા હતા નાવ અથવા તો રમ્યા હતા, નાવ દે હેવ ગોન ડબલ. એવા બીજા બટલર છે કે બાકીના ખેલાડીઓ છે, સિરાજ છે, કે એ બધા ખેલાડીઓને પણ સારી એવી મોટી રકમ મળી છે. એટલે એમ કહી શકાય કે આ વખતની જે મેગા ઓક્શન છે એમાં આ બધા ખેલાડીઓ રિટેન કરાયા ખેલાડીઓના પૈસા અલગ હોય. એમને તો જે 5 ખેલાડીઓ દરેક ટીમ 5-4 જેને રિટેન કરો એટલે કરી લે કે આ અમારામાં રમશે, એમાં 16 કરોડ હોય, કોઈના 20 કરોડ હોય, કોઈના દેટ ઇઝ ડિફરન્ટ. એ સિવાયના જે છે તમારે ટીમ બનાવવાની હોય અને એના માટેની ઓપ્શન હોય. જે ઓપ્શન બોલી લાગે અને એ ખેલાડી જે સૌથી વધારે પૈસા આપે એ ટીમ લઈ જાય. સારા ઓલરાઉન્ડર્સની ખૂબ જરૂર પડે, સારા બેટર્સની જરૂર પડે, સારા બોલર્સની જરૂર પડે, કમ્બાઇન્ડ તમે જુઓ તો કેપ્ટનની જરૂર પડે. તો કેપ્ટન તમારો કોણ, કેવો હોવો જોઈએ, શું કરશે, કેવી રીતના એનું કામ છે, આ બધી પરિસ્થિતિઓ, આ બધી વસ્તુ વિચારવી પડે. ધારો કે શુભમન ગિલ તો એ કેપ્ટન છે અત્યારે ગુજરાતનો, હાર્દિક પંડ્યા તો એ કેપ્ટન છે અત્યારે મુંબઈનો. તો હવે એને મુંબઈના જે ખેલાડીઓ છે એની પાસેથી કેવી રીતના કામ લેવાનું એ જોવાનું. એટલે હાઈએસ્ટ લિસ્ટની અંદર આ જોવા જઈએ તો આ 3 કે 4 ખેલાડીઓ છે સૌથી વધારે પૈસા જેમને આપવામાં આવે છે. અને એમની કેપેસિટી કેટલી છે અથવા તો કેટલું સારું રમે છે તો ખેર IPL પત્યા પછી આપણને ખ્યાલ આવશે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે ખેલાડીઓને સૌથી મોટા રૂપિયામાં ખરીદ્યા, સ્ટાર્ક ગયા વખતે સ્ટાર્કને 23-24 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, હવે જે સ્ટાર્ક સીધો 5-6 કરોડમાં આવી ગયો. તો એ લોકો પરફોર્મ નથી કર્યું. ઉનડકટને એક વખત બહુ જ પૈસા આપવામાં આવ્યા હતા. હી વોઝ નોટ એબલ ટુ ડૂ મચ ઇન IPL. પછી યુવરાજ સિંહને જ્યારે શરૂઆતના તબક્કામાં બહુ જ મોંઘા ખેલાડી તરીકે પ્રસ્થાપિત કર્યો હતો પણ એનું પ્રદર્શન નહોતું. ખેર એ તો હવે જોવાનું રહેશે. પણ કહેવાનું તાત્પર્ય છે કે આ બધા ખેલાડીઓને મોટી એમાઉન્ટ આપીને પોતાની ટીમ માટે ખરીદવામાં આવ્યા છે. બિલકુલ. અને આ ઓક્શનમાં જે રીતે યુવા ખેલાડીઓને તક મળી છે, 14 વર્ષનો એક છોકરો કરોડપતિ બની ગયો, એટલે આ તો એકદમ નવી જ બાબત છે કે જે અત્યાર સુધી IPLના ઇતિહાસમાં થયું નથી. એક બહુ સારી બાબત મારી દ્રષ્ટિએ કહી શકાય. એટલા માટે હું કહું છું કે પ્લેઇંગ લાઈફ ઓફ ધીસ પ્લેયર્સ આર નોટ મચ. લેટ મી ટેલ યુ, તમે કન્ટ્રી તરફથી એટલે કે દેશ તરફથી 11 જણામાં સિલેક્ટ થાવ એવી શક્યતાઓ બહુ ઓછી હોય છે. IPL એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાં તમે તમારી કિંમત લગાવીને એને એન્કેશ કરી શકો છો. આટલા બધા ખેલાડીઓ IPLમાં રમે છે. ટેસ્ટ મેચમાં તો 11 જણા જ રમે છે, વન ડેની અંદર 11 જ રમે છે, T20માં 11 જ રમે છે. તો 15 તમે 3 ટીમો ગણો, 15 તારી 45 ખેલાડીઓને બાદ કરો તો બાકી કોઈ પણ ખેલાડીને ભારત માટે રમવાની તક મળતી નથી. તે વખતે IPL એક એવું જબરજસ્ત પ્લેટફોર્મ છે કે આ પ્લેટફોર્મ પર જો તમે 13-14 વર્ષનો ખેલાડી એણે જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે એટલે એનો અર્થ એ થયો કે એમાંથી એ ટીમમાં આવે. બિહારનો ખેલાડી છે, રાજસ્થાનમાંથી રમવાનો છે, 1 કરોડ 10 લાખમાં એને ખરીદવામાં આવે. તમે વિચાર કરો, 13-14 વર્ષનો છોકરો કરોડપતિ થઈ ગયો આજે. હવે આ ખેલાડીઓને જો અત્યારથી તક આપવામાં આવે, સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ દેટ દે આર ઇન ધેર પ્રાઇમ યુથમાં આવવાની એ કરી રહ્યા છે. મીન્સ એવા મોડ ઉપર છે અત્યારે કે એને તમે કોઈ પણ રીતે મોલ્ડ કરી શકો. યુ કેન મેક ધેમ ધી સ્ટાર્સ ઓફ યોર ફ્રેન્ચાઇઝી ઓર યુ કેન મેક એ સ્ટાર ઓફ ધ કન્ટ્રી. એટલે આ એક બહુ જ સારામાં, બિકોઝ ઇટ્સ અ લર્નિંગ પ્રોસેસ. 25 વર્ષના ખેલાડીને તમે કોઈના પાસે શીખવું હશે તો એને ગમશે નહીં કે હું તો શીખીને આવ્યો છું. 13-14 વર્ષના છોકરાને તમે કહેશો બેટા આમ નહીં આમ કરવાનું છે તો હી વિલ ઇમિડિયેટલી એક્સેપ્ટ ઇટ. So the acceptance as far as the learning is concerned is much more in this tender age than around 24-25. એટલે સૌથી મહત્ત્વની વાત આ છે કે બધા ધારો કે ટીમમાં રમે છે, એને ક્યારે તક મળે છે જોવાનું રહેશે આપણે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ તક મળે છે અને રમે છે અને સારું પરફોર્મ કરે છે. સચિન તેંડુલકર 16 વર્ષે તો સેન્ચુરી મારી હતી, પૃથ્વી શોએ 17 વર્ષે સેન્ચુરી મારી હતી. સો દેર આર પ્લેન્ટી ઓફ ઘણા બધા એવા દાખલા છે કે જેમણે સારું એ કર્યું છે. પણ એક ટીમમાં આવું મહત્ત્વનું નથી. ટીમમાં આવ્યા પછી ટીમની 11માં આવું મહત્ત્વનું, કારણ કે તમે 25 ખેલાડી બનાવો છો, 25 ખેલાડી તમારી પાસે હોય ઓવરઓલ. એ 25 ખેલાડીમાંથી તમારે 11 ખેલાડી ટીમમાં લેવાના. હવે આમાં એવું હોય છે કે તમે શરૂઆતના તબક્કામાં
મેચો હારી પણ જાઓ, કારણ કે અલગ અલગ જગ્યાના ખેલાડી હોય, બધાનું કોઓર્ડિનેશન, લેંગ્વેજ પ્રોબ્લેમ, એ બધા ટીથિંગ પ્રોબ્લેમ્સ ટીમમાં રહે. ત્યાર પછી એક 3-4 મેચો જાય પછી એક ટીમ એસ્ટાબ્લિશ થવાની કોશિશ કરે કે ભાઈ મારે એક એવા 12 ખેલાડીઓ જોઈએ છે કે જેમાંથી હું 11 જણા લઈ શકું. દેટ બિકમ્સ અ કોર ટીમ. એ કોર ટીમ તમે તૈયાર કરો, બીજી 4 મેચો સુધી એ તૈયાર થાય, અને એમાં કદાચ કોઈ ફેરફાર અહીં તે હોય તો એ કરીને પછી બાકીનો જે સેકન્ડ ફેઝ ઓફ ધ ગેમ રમે, 7 ગેમો બીજા ફેઝની, એ ફેઝની અંદર તમારી ટીમ મજબૂત થાય, ઇન ધ સેન્સ કે પછી એ ખેલાડીઓ તમે 7 મેચોમાં રમાડો કોઈ પણ ફેરફાર કર્યા વિના. સો ધ ફર્સ્ટ 4 or 5 મેચીસ આર યુ કેન કીપ ઓન ચેન્જિંગ પીપલ. આ નથી બરાબર કરતો, આને લાવો, આ નથી આને લાવો. ત્યાર પછીનો જે સેકન્ડ સ્ટેજ છે થોડીક એસ્ટાબ્લિશ થાવ, અને પછી જે 7નો જે સ્ટેજ આવે એ સ્ટેજમાં તમારી ટીમ, દેન યુ વિલ થિંક ઓફ ધી ચેમ્પિયનશિપ, કે અહીંથી આપણે ચેમ્પિયન બની શકીએ કે નહીં, કેવી રીતે બનીએ, કેટલા પોઈન્ટ્સ ખૂટે છે, કેટલી મેચો જીતવાની છે, કયો આપણો નેટ રન રેટ છે, કોણ એને એનહેન્સ કરી શકે છે, કોણે કયા સ્થાન ઉપર રમાડી શકાય. આ બધી, કારણ કે તમે વિચાર કરો કે ઇંગ્લેન્ડનો ઓપનર અહીંયા આગળ 4થા ક્રમે રમે, વેસ્ટ ઇન્ડિઝનો ઓપનર અહીંયા આગળ 2જા 3જા 4થા ક્રમે રમે, તો આ બધી પરિસ્થિતિઓ જ્યારે ટીમમાં આવે તો એ વખતે આ બહુ મહત્ત્વનું કામ એ પહેલી 7 મેચોમાં થઈ જાય. એનું જે ગ્રુમિંગ કરવાનું હોય, વાતચીત કરવાની હોય, રમત જોવાની હોય, સમજાવવાનું હોય, બધું થઈ જાય. સેકન્ડ 7માં લગભગ ફેર પડતો નથી કે તમે કોઈ ટીમમાં ચેન્જ કરો. યુ નીડ ટુ હેવ ધી એસ્ટાબ્લિશ પ્લેયર્સ. એટલે અહીંયા આગળ તમે વાત કરી કે આપણે આ યુવા ખેલાડીને લીધો છે. આઈ વિલ બી વેરી હેપી દેટ હી પ્લેઝ ધ ઇનિશિયલ ગેમ્સ, અને જો એ શરૂઆતની રમતો રમે, શરૂઆતની ગેમ રમે તો એને કદાચ એનો અનુભવ આવે, કારણ કે અહીંયા જો નહીં રમે તો નેક્સ્ટ ટાઈમ ઓપ્શનમાં જશે તો એને કોઈ બહુ મહત્ત્વનો બેનિફિટ થવાની શક્યતા ઓછી છે. ધ મોમેન્ટ હી પ્લેઝ, અથવા તો આવીને કંઈક કરે, કંઈ ચમત્કાર કરે. હા ભાઈ, અત્યારે આપણે એમ વાત કરીએ કે ભાઈ 14 વર્ષનો છોકરો 1 કરોડમાં વેચે, પણ 14 વર્ષનો છોકરો સેન્ચુરી મારે તો કંઈક નવું કહેવાય કે હા યાર 14 વર્ષનો છોકરો 1 કરોડમાં વેચાયો અને સેન્ચુરી મારી. સો દેટ કોન્સોલિડેટ હિઝ પ્લેસ. તો હું માનું છું કે આ અત્યારે જરૂર છે અને જલ્દી તક મળે, અને આ યુવા એજ છે, અત્યારે જો તક મળી જાય તો બીજા 2-3 વર્ષમાં એક આક્રમક બેટ્સમેન તરીકે તમને, આક્રમક ઓલરાઉન્ડર તરીકે તમને મળી શકે. બિલકુલ. આઈપીએલ એટલે એક એવી ટુર્નામેન્ટ છે કે જેને વિશ્વની શ્રેષ્ઠતમ લીગ કહેવાય છે. તો આની પાછળનું કારણ શું? કેમ કે એટલી આકર્ષક છે કે ખાલી આપણા દેશમાં નહીં પણ વિશ્વ સ્તરે જે દુનિયાભરના ખેલાડીઓ હોય છે તે તેની રાહ જોઈને બેઠા હોય છે. કયા કારણો આપ જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ તો આઈપીએલના શરૂ થયા પછી એના પગલે પગલે વિશ્વના લગભગ દેશોએ પોતપોતાની રીતે ટુર્નામેન્ટ શરૂ કરી દીધી. આ પ્રકારની વિમેન્સની પણ છે, પણ જે રીતે આઈપીએલનું સંચાલન ડે 1થી થયું અને જે સફળતા એને મળી, સફળતા ઇન ધ સેન્સ ઓફ રેવન્યુઝ, એના જે બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ તમે જોઈ લો, કે એના ઇન્કમ ફ્રોમ જે સ્પેક્ટેટર્સ આવે એની તમે કિંમત જો, ઇટ ઇઝ ટુ હાઈ, વિચ નો કન્ટ્રી ઇન ધ વર્લ્ડ આર એબલ ટુ ગેટ ઇટ. એટલે આ માટે અહીંયા આગળ જે કહેવાય ને કે પૈસા છે, એની અંદર ગ્લેમર છે, પૈસા, ગ્લેમર, જે બાકીની બધી જે કોઈ ઇન્ગ્રેડિયન્ટ તમારે એક એન્ટરટેનમેન્ટ માટે જોઈએ, બધી જ વસ્તુ તમને મળે. અહીંયા શાહરૂખ ખાનની પણ ટીમ છે, અહીંયા જુહી ચાવલા પણ આવે છે, અહીંયા બાકીના મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આવે છે. તો એવરીબડી ઇઝ હિયર. તો એના માટે તમે ઇટ હેઝ ફેચ દેટ પોપ્યુલારિટી એક્રોસ વર્લ્ડ. એટલે દુનિયાના દરેક દેશોમાં આની પ્રશંસા વધા. બીજું, ધ પેમેન્ટ વાઇઝ વી ગીવ ગુડ પેમેન્ટ્સ. ઘણા સારા ખેલાડીઓ છે, એને તો આટલા કરોડ, 27 કરોડ, 25 કરોડ, 50 કરોડ. આજે એ ખેલાડી 5 વર્ષ રમે છે ભારતની અંદર તો હી અર્ન્સ લોટ ઓફ મની. અને એ કન્સિસ્ટન્સીથી મળતા પૈસા, ઇટ હેઝ નેવર ગોન ડાઉન. દર વખતે એ પૈસા વધતા જ ગયા છે. એટલે ખેલાડી માટે પણ એક કહી રહ્યા છે, વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ પોતાના દેશ માટે નથી રમતા. એ તો ના પાડી દે છે કે મને નથી રમવું, અમે તો ઇન્ડિયામાં જઈને આઈપીએલ રમીશું. વાય? because they get more money here than their own country. તો આ જે પરિસ્થિતિ છે એના કારણે વિશ્વના શ્રેષ્ઠતમ, નોટ ઓનલી દેટ, અમુક બોર્ડ, જે ક્રિકેટ બોર્ડ છે, દે આર અલાવિંગ ધ પ્લેયર્સ ટુ ગો એન્ડ પ્લે ઇન આઈપીએલ. એ પ્રકારના એમની જે બાયલેટરલ જે સિરીઝ હોય ને એવી રીતે રાખે કે જેથી કરીને પોતાના દેશના ખેલાડીઓ ત્યાં આગળ જઈ શકે. કારણ કે ખબર છે જો એના દેશના ખેલાડીઓને તમે બહાર નહીં જવા દો તો એ દેશ માટે રમવા છોડી દેશે, આઈપીએલમાં જતો રહેશે.
તો આ જે વસ્તુ છે એ ક્યાંક જોવા મળી છે અને એટલા માટે ધ બેસ્ટ મોસ્ટ સક્સેસફુલ ટુર્નામેન્ટ કહેવાય છે ને 45 દિવસ સુધી કોઈ પણ ઇવેન્ટને ચલાવો ઇટ્સ અ ટેરિફિક જોબ. અને નોટ ઓનલી હિયર, અહીંયાથી દુબઈ જ્યારે હતું, કોરોનાનો કાળ હતો, તે વખતે પણ we were been able, there were empty stadiums, but we were able to get the IPL through. એટલી લોકપ્રિયતા, તમે વિચાર કરો કે એક પણ પ્રેક્ષક સ્ટેડિયમમાં નહોતો, છતાંય આઈપીએલ એ જ પ્રમાણે એટલા જ રેકોર્ડથી આગળ રીતે એ જ પ્રમાણે ચાલી. અને એના જે રાઇટ્સ હતા, એના જે બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ હતા, એ વખતે પણ એવા જ મળ્યા. સો કહેવાનું તાત્પર્ય છે કે ધ પોપ્યુલારિટી ઓફ ધ ટુર્નામેન્ટ ઇઝ સચ રાઇટ ફ્રોમ ડે વન. અત્યારે આપણે 14-15 વર્ષથી રમાય છે અને ઇટ હેઝ ફેચ એ લોટ ઓફ જે કહેવાય કે રમવું છે. પાકિસ્તાન ઘણીવાર એ કરે છે કે અમારે તો આ રમવાનું, આવું ટાઈપનું રમવાનું મળતું જ નથી. તો હું માનું છું કે દરેક દેશના ખેલાડીઓ આ ટુર્નામેન્ટને રમવા માટે આતુર હોય છે, બિકોઝ અહીંયા પૈસા છે, માન છે, મર્તબો છે, ગ્લેમર છે, એવરીથિંગ ઇઝ ધેર. અને હું માનું છું કે વન ઓફ ધી બેસ્ટ ટુર્નામેન્ટ ઓફ ધ વર્લ્ડ તરીકે આઈપીએલ એસ્ટાબ્લિશ થયેલી છે. બિલકુલ. આઈપીએલની જે ચર્ચા છે આગળ પણ કરતા જ રહીશું, પરંતુ હાલ સમયનો અભાવ છે. અશોકભાઈ, આપ જોડાયા અને જે પ્રકારે આ રસપ્રદ ચર્ચા કરી એ બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો આજે આઈપીએલના ઓપ્શન વિશે વાત કરી, તમામ ટીમોના કોમ્બિનેશન વિશે વાત કરી, જે ખેલાડીઓ, જે દિગ્ગજો ઘણી વધારે કિંમત આપીને તેમને ખરીદવામાં આવ્યા, રિટેન કરવામાં આવ્યા, એ તમામ વિશે વાત. હવે જ્યારે આઈપીએલ રમાવાની ખરેખર શરૂ થશે ત્યારે એ જોવું પણ ચોક્કસ રસપ્રદ બની રહેશે કે આખરે આ ખેલાડીઓ છે, આ ટીમો છે, કેવું પરફોર્મ કરે છે. તો સતત અપડેટ્સ આપણે પણ આપતા રહીશું. હાલ આ કાર્યક્રમમાં આટલું જ. રજા આપશો. જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.